શહેરથી થોડું દૂર એક મોટું અને સમૃદ્ધ ગામ હતું. ગામમાં પૈસા હતા, મોટા ઘરો હતા, ટ્રેક્ટર, દુકાનો, સોસાયટી. પણ દિલ થોડા સંકુચિત હતા. ગામમાં નવા સરપંચ બન્યા હતા. લોકો પૈસા અને સ્ટેટસથી જ માણસની કદર કરતા. એક દિવસ વહેલી સવારે ગામના પ્રવેશદ્વાર પાસે એક અજાણ્યો માણસ આવ્યો. તેના કપડાં ફાટેલા હતા, દાઢી વધી ગયેલી, ખભા પર જૂની થેલી, પગમાં જૂની ચપ્પલ પણ તૂટેલી. એ માણસનું નામ હતું ધ્રુવ, પણ ગામમાં કોઈને એની ઓળખ નહોતી. ધ્રુવ ગામના ચોરાહે બેસી ગયો. કોઈ પાસે કંઈ માંગ્યું નહીં, કોઈને તકલીફ આપી નહીં, માત્ર શાંતિથી આસપાસ જોતા રહ્યો. થોડા સમયમાં લોકોની નજર એની ઉપર ગઈ. આ કોણ છે? ભિખારી હશે. આવો માણસ અહીં કેમ આવ્યો? બપોર સુધીમાં વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બાળકો તેની આસપાસ ભેગા થયા. કોઈ એની દાઢી જોઈને હસે, કોઈ તેની થેલી ખેંચવાનો પ્રયાસ કરે. ધ્રુવ શાંતિથી બોલ્યો, બેટા, થેલીમાં કંઈ ખાસ નથી, ફક્ત મારી જરૂરિયાત છે. બાળકો હસી પડ્યા. થોડા મોટા છોકરાઓએ કહ્યું, અહીં બેસવાનો ટેક્સ છે, પૈસા છે. ધ્રુવે શાંત અવાજમાં કહ્યું, પૈસા તો છે, પણ અત્યારે નથી બતાવવાના. આ સાંભળીને બધાએ મજાક ઉડાવી. સાંજે સરપંચ ત્યાં આવ્યા. તેમણે ધ્રુવને માથાથી પગ સુધી જોયો. ક્યાંથી આવ્યો? અહીં શું કામ? ધ્રુવે જવાબ આપ્યો, માણસોને ઓળખવા આવ્યો છું. સરપંચ હસ્યા, અમે કોઈ પરીક્ષા આપવા બેઠા નથી. ધ્રુવ માત્ર સ્મિત કર્યો. રાત પડતા તેને કોઈએ ભોજન આપ્યું નહીં. તે પાણી પીને જ સૂઈ ગયો. દૂર એક વૃદ્ધ માણસ. એ બધું જ. ભાગ 2. અપમાનની પરાકાષ્ઠા અને એક ગુપ્ત પ્રેમી. રાત વીતી ગઈ અને બીજા દિવસે સવાર પડતા જ ગામમાં ફરી ચર્ચા શરૂ થઈ ગઈ. ચોરાહે બેઠેલો એ અજાણ્યો ભિખારી હજી પણ ત્યાં જ હતો. લોકો કામે જતા જતા તેને તિરસ્કારભરી નજરે જોતા. કેટલાક યુવાનોએ તેની આસપાસ ભેગા થઈ મજાક ઉડાવવાનું શરૂ કર્યું. ત્યારે જ ગામના સરપંચ પોતાના 2 માણસો સાથે ત્યાં આવ્યા. તેમનો અવાજ આખા ચોકમાં ગુંજ્યો, તું હજી સુધી અહીં શું કરે છે? ગામમાં રહેવાની પરમિશન લીધી છે? ધ્રુવે તેની એ જ શાંત અને ગંભીર આંખોથી સરપંચ સામે જોયું અને બોલ્યો, હું કોઈનું નુકસાન કરવા નથી આવ્યો, ફક્ત થોડા દિવસ અહીં રહીને માણસોને અને એમની માનવતાને ઓળખવા માંગુ છું. સરપંચને આ વાતમાં અપમાન લાગ્યું. તેણે ભીડને ઉશ્કેરતા કહ્યું, આવો અજાણ્યો માણસ ગામ માટે ખતરો છે. કાલે કોઈ ચોરી થાય તો જવાબદારી કોણ લેશે? સરપંચના ઇશારે એક યુવાને ધ્રુવની જૂની થેલી ખેંચી લીધી અને તેને જોરથી ધક્કો માર્યો. ધ્રુવ જમીન પર પટકાયો. તેની તૂટેલી ચપ્પલ દૂર જઈ પડી. પણ તેના ચહેરા પર ગુસ્સો નહોતો, માત્ર એક ઊંડી વેદના હતી. એ જ વખતે ભીડમાં ઊભેલી એક યુવતી ઈશા, સરપંચની દીકરી, જે શહેરમાં ડોક્ટર બની હતી,